हेलो नमस्कार मित्रों, बधा मित्रों ने जय श्री कृष्ण, जय द्वारकाधीश। आज આપણે આવી ગયા છીએ તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, ગામ પીપરટોડા। ત્યાં કણજરિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સરસ મજાનું આયોજન છે અને આજે ધુવાણાબંધ ગામનું જમણવાર પણ છે, એટલે સરસ મજાનું આયોજન છે ને અમારા ગામની સિસ્ટમ કઈ રીતે હોય ને ગામડામાં કઈ રીતે જમણવાર હોય, કઈ રીતે સપ્તાહના આયોજન હોય તે જોવા માટે વિડીયો સાથે ખાસ કરીને જોડાયેલા રહેજો। આપણી સાથે છે વિનીતભાઈ, તે જબરજસ્ત વિડીયો બનાવે છે ને મોટા બધા ક્રિએટર છે, તો તેમનું પણ સ્વાગત છે આપણી ચેનલની અંદર ને આપણા વિડીયોની અંદર। તો વિનીતભાઈ, હાલો આપણે અંદર જાશું કથા મંડપની ઓર, બરોબર? મિત્રો, વિડીયો સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયો ખાસ કરીને આખો જોજો, કાપતા નહીં, કેમ કે આપણા ગામડાની અંદર કેવા આયોજન હોય છે અને જે સ્વયંસેવક મિત્રો કામ કરે છે તે મહત્વનું છે, એ હું તમને આમાં બધું બતાવીશ આપણા આ વિડીયોની અંદર। કણજારિયા પરિવાર આપણા વિડીયોના પણ સાક્ષી બન્યા, એ બદલ કણજારિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર। આ પરિવાર છે કણજારિયા પરિવાર। તો વિડીયો આખો જોયા પછી વિડીયોમાં મજા આવે, વિડીયો સારો લાગે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધારે મજા આવે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને લાઈક કરજો, કેમ કે કોમેન્ટ કરો અને લાઈક કરો તો આગળના વિડીયો બનાવવાની મને મજા આવે ને આપણી આ ચેનલની અંદર કાયમ માટે આવા નવા ધાર્મિક આયોજનના અને ધાર્મિક વિડીયો આવશે। જય દ્વારકાધીશ। હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં અને આપણા ગામડાની અંદર જે કામ કરવાનો હરખ હોય છે બધાય, આ તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ જાતના પ્રસંગ હોય પણ ગામડાના બધાય સ્વયંસેવક મિત્રો જે રીતે કામ કરે છે તે એક અલગ જ હરખ અને ઉમંગ હોય છે એને કામ કરવાનો। આપણે આ રસોડા વિભાગ તમને બતાવું ને પછી આપણે જાશું આના પછી જમણવાર વિભાગમાં, જો જમણવાર હમણાં ચાલુ થઈ જશે।
હવે બહેનો માટે જમણવાર ચાલુ થઈ ગયો છે. આ બાજુ ભાઈઓ માટે જમણવાર વિભાગ છે, એક બાજુ બહેનો માટે, એક બાજુ ભાઈઓ માટે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો, અને મજા આવે તો મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આવા નવા વિડીયો તમારા ફોનની અંદર આપણા વિડીયો આવ્યા રાખશે. ને હવે આપણે જમણવાર વિભાગમાંથી અને કથા મંડપમાંથી વિદાય લેશું. ને અહીંથી આપણે સીધા હવે જાશું. આજે નાટક મંડળ છે રાત્રે, ખીમરાણા ગામનું પ્રખ્યાત નાટક. તો ચાલો એક ઝલક બતાવું.
મિત્રો ફરીવાર કહીશ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું આવા નવા સરસ મજાના ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.